શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને સમય થઈ ગયા છે સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો તો અને 4:45 વાગ્યાની ઉઠી હતી। તો અત્યારે માણ બધું ભેગું થયું છે અને મમ્મી તો કાલના બારે ગયા જ છે। મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યા હતા કે મમ્મી એના બેનની ત્યાં ગયા છે અને મમ્મી એના બેનની ત્યાં ગયા છે અને પાછળથી ફોન આવ્યો। શું ફોન આવ્યો કે અમે મહેમાન આવી છીએ। એટલે આજે છે ને જો મારા બાપાની દીકરી બેન આવે છે, મારી સગી બેન આવે છે, મમ્મીને આવે છે અને બસ 5-6 મહેમાન આવે છે। ફઈને એને ફોન કર્યો હતો પણ ફઈને એ લોકો ફ્રી નથી એટલે પછી એ લોકો આવતા નથી અને અમે ઘરનો એટલો સ્ટાફ એટલે સવારમાં 4:45 વાગ્યાની ઉઠી હતી ને તો એ બધું ભેગું થયું અને જો હું ભેગું થઈ ગયું ખબર તમને? દાળ બફાઈ ગઈ છે, આમાં શાક બની ગયું છે, જો આમાં રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે આપણે અને ત્યારબાદ અહીંયા છે ને ચટણી બની ગઈ છે। જો ચટણી બની તૈયાર થઈ ગઈ છે અને આમાં ભાત બફાઈ ગયા છે અને 1 2 3 4 વસ્તુ બની ગઈ છે। હજી આપણે પૂરી બનાવવાની છે, વેફર તળવાની છે અને છેલ્લે આપણે ભજીયા રાખ્યા છે। એટલે અત્યારે હવે 9:30 થઈ ગયા છે, હજી કોઈ મહેમાન આવ્યા નથી। મહેમાન બધા છે ને આઘા ભલેથી આવવાના છે એટલે વાર લાગવાના છે। અને શિવને અને જસને સવારમાં છે ને મસ્ત મજાના નાઈન ફ્રેશ કરી અને બજારે મોકલી દીધા છે। ઘરે હોય ને તો કંઈક ને કંઈક વીખી અને પાછા હતા ને એવા થઈ જાય અને કામ મેં બધું કરી નાખ્યું છે અને મશીન કપડાં ધોવે છે। કપડાની આપણે કંઈ ઉપાધિ નથી। સવારમાં વહેલું જો આજે ટિફિન ન હોય ને તો કાંઈ નહીં પણ સાઈઝ તો કાયમ હોય જ અને મમ્મી નથી એટલે નકર મમ્મી રસોડાનું ઘણું ખરું કામ સંભાળી દે। રસોઈ મારે બનાવવાની હોય, બાકી બધું મમ્મી ઠેકાણે એવું કરી દે। અને આપણે મીઠાઈમાં છે ને મસ્ત મજાનું લિક્વિડ રાખ્યું છે, લિક્વિડમાં આપણે બનાવ્યો છે બદામ શેક। જો આખું ટોપિયું ભરી અને મૂકી દીધો છે ફ્રીજમાં। અત્યારમાં છે ને ભાઈ બહુ જ વાદળા છે ને એના હિસાબે હજી તો આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છે ને તો એટલી ગરમી છે અને હવે શાક ને બધું તો બની ગયું છે। જો ફરફર તૈયાર કરી લીધી છે અને ત્યારબાદ જો આયા મહેમાનને બેસવા ગાદલીઓ તૈયાર કરી લીધી છે અને બધું વાસણ તૈયાર કરી લીધું, સાઈઝ માટે ગ્લાસ બધું ચમચી વાટકા થાળીઓ મસ્ત મજાનું બધું તૈયાર કરી લીધું છે। અત્યારે હવે આપણે પૂરીનો લોટ બાંધી અને પૂરી વણી અને ફરફરીને એવું તળી ત્યાં મહેમાન આવશે તો વણાવા લાગશે, નકર આપણે એકલા જિંદાબાદ। હાલો હવે આપણે આગળનું કામ બધું શરૂ કરી દઈએ। જલ્દી વાગી ગયા છે 11:30 અને આપણે છે ને રસોઈમાં પૂરી જ રહી હતી, જો પૂરી પણ તળાઈ છે। પછી દાળ આપણી ઉકળે છે, વઘાર મારવાનો પણ આપણે છે ને મોટેકથી મારશું એટલે દાળ આપણી ગરમ રહી। અને આપણે જો મહેમાન આવી ગયા છે, આ મારી મોટી બેન છે, આ મારી બાપાની દીકરી બેન છે, બે બેનોને જો પૂરી વણવા બેહાડી દીધી છે, એક ગોળિયા કરતી જાય એક પૂરી વણતી જાય। ગરમીમાં એની ઘેરે ભલે એસીમાં રહે પણ આપણી ઘેરે એને છે ને બે ગરમીમાં બાફવાનું છે। તો પંખો ચાલુ કરીને તો પૂરી સુકાઈ જાય। અને જેન્ટ્સ લોકો બધા છે ને વાડીએ ગયા છે અને મમ્મી અને ગૌઠા બા બે જો આમ બેઠા છે। મમ્મીને આ વાતો કરવા વાળું કોઈ નથી, એને વેવાણ તો નથી, વેવાણ ગયા છે બહાર એટલે મમ્મીનો હથવારો આજ કોઈ છે નહીં। અને બપોરનો સમય થઈ ગયો છે અને મસ્ત જો મેથીના ભજીયાનો ગોટો મૂકી દીધો છે આપણે ઘાણવો અને બહાર છે ને મહેમાન બે બેનોને છે ને પીરસવા બેહાડી દીધું છે। આમ મસ્ત બધું ભાણું તૈયાર કરે છે જમવાનું, તો પૂરી પીરસવાની બાકી છે અને ભજીયાનો ઘાણું હજી આપણું ચડે છે। પહેલાં છે ને આપણે જેન્ટ્સ લોકોને બેહાડી દેવાના છે એટલે આજે મમ્મી નથી ને એટલે આજે આપણે છે ને મહેમાનનો વારો છે, નકર તો આપણે પછી હું છે ને બનાવતી કોઈ મહેમાન કે ભજીયા હું બનાવું, ભજીયા તમારે નથી બનાવવા, અમારા ઘરની તમને ન ખબર હોય એટલે મહેમાનને આપણે પીરસવા બેહાડ્યા છે। મસ્ત જો આપણા ગોટા ફૂલીને દડા જેવા થઈ ગયા છે। જો બપોર થઈ ગયા છે અને જેન્ટ્સે જમી લીધું છે અને હવે જો મમ્મીને જમવા બેહાડી દીધા છે, બે બહેનોને બેહાડી દીધા છે અને આજે તો અમે છે ને લેડીઝમાં 4 જ છીએ, 3 મહેમાન અને હું।
બાકી બધાય જમીને ઓફિસમાં વહી ગયા છે અને બધાય જો મસ્ત ગરમા ગરમ ભજીયા લિક્વિડની મોજ કરે છે. હવે આપણે જમી લઈએ. બપોરાનો ટાઈમ થઈ ગયો છે. હજી તો બહુ ટાઈમ નથી ગયો, 12:30 પોણા 1 જેવો ટાઈમ થયો છે. આપણે છે ને વહેલી પંગે જ પાડી દીધી હતી. જો વયા ગયા છે અને તે પછી આપણે બધું કામ બાકી હોય તો જાય તે હિસાબ પાણી પાયા હોય, વાસણ ને ગાદલી ને એવું બધું આપણે કાઢ્યું હોય, બધું મસ્તીનું ઠેકાણે કર્યું. અને મહેમાન ગયા ને ત્યાં તો તમને કહું કેટલો સમય થઈ ગયો, 4:30 પોણા 5 જેવો સમય થઈ ગયો હતો. અને હવે આપણે છે ને બધું ખાઈની વાળુમાં શાક બનાવવું હોય ને એટલે લસણ નહોતું હસોડું. બપોરે ભજીયા અને ચટણીમાં ને એમાં બધા નાખ્યું ને એટલે જો હું લસણ લઈને અહીંયા આવી ગઈ છું બજારમાં. થેલી લઈને આખી વધઘટનું ફોલવા થાય. શિવને જસને તો છે ને વેફર દીધી છે ને એટલે તડકાનાની અંદર છે. એમ અત્યારે તડકો હોય જ, જો સમય એમ 4:30 ભલે થઈ ગયા પણ તડકો હોય જ. એ બે પાછળ આવે ને એટલે એને વેફર દઈ દીધી. જસ તો ન આવે પણ શિવ તો પાકું આવે છે. અને મમ્મી હજી ગામતરું કરીને આવ્યા નથી. મમ્મીને આજ આવવાનું હતું અત્યારે 4 વાગ્યા, પણ પછી ફોન આવ્યો કે હવે કાલે આવતું. બીજા ત્યાંથી બીજું ગામતરું કરવા ગયા છે. ભલે ને આ અત્યારે કંઈ કામ છે નહીં અને હજી તો વાવણી થઈ નથી, નવરાત છે, અમે નવરા છે. તો પછી મમ્મી ગયા છે બે ભેગા ભલે ગામતરું કરે. હવે જો લસણ ફોલી નાખું, પછી લસણ ફોલશું તો પછી 4 વાગ્યા કેડે જ આપણે બધું બપોર પછીનું કામ ખુલે. ત્યાં લગન કંઈ કામ ખુલે નહીં. નાસ્તો થઈ જાય ને એટલે આવી જાય ને તડકા નામ જો ઉઘાડા પગે બેટ લઈને બે. કોણ એમ કરે છે એવું? કોણ એમ કરે? જો તડકાના છે ને ઉઘાડા પગે બે આવી ગયા છે. હવે આપણે અંદર જાય ને એટલે અંદર આવી છે, નકર તો નહીં આવે. કાના ત્યાં ટ્રેક્ટર ઉપર નહીં, જો ભાઈ નકર તૈયાર જ છે. જો છે ને પોતપોતાના ધંધે વહી ગયા ને એટલે આ બે ભાઈઓ છે ને આપણને હાવ હેરાન જ કરવાનું. અત્યારે છે ને કે મેગી ખાવી છે એટલે એને લેવા મોકલો. અને અત્યારે છે ને આગળ હાઈ થઈ જાય ને તો અત્યારે એને મેગી ખાવી છે એટલે અત્યારે જો મેં મેગી બાફવા મૂકી દીધી છે. સેવું તો છે ને ખાહે નહીં, આ જસ ખાય. અમારે જસને તો જાય કોઈડકા એવું બધું નીકળ્યું છે ને તો એને તો મેગી બહુ ખાય. સેવું છે ને આમાંથી આમાં નાખશે, આ ડીશમાંથી આ ડીશમાં નાખશે, ત્યાં બધા ફિનિશ થઈ જાય. આવો ડિસ્કો કરી કરીને પછી ઘડી થાય ત્યાં ભૂખ લાગી ગઈ. જસ આવો ગાંડો છે. તો જો આપણે સાદી મેગી બનાવી નાખી છે ને અમારે જા ભાઈ પનોઠી વાળીને બેસી ગયા. શું મમ ખાવાનું છે બેટું? કેવા ખાવાનું છે? એમ નો ઠરે. હાલો પછી હાલ લાવી ખીર ખવડાવું છે. ખવડાવું એ ખવડાવું ભાઈ તને. એ રાધુ કેમાં ખાવાનું છે મેગી? એ સેવું અત્યારે છે ને 6:30 થઈ ગયા છે અને આ બે બપોર પછીના ઉઠ્યા ને તયુંના 1 મિનિટ મોઢું બંધ નથી આવ્યું. અત્યારે દૂધના વાટકા ભરી ભરીને બેસી ગયા છે. આને જો આ ગરમ નથી લાગતું, નકર સાંજે છે ને 11 વાગે પીવે ને ગરમ લાગે. દાદાને સાટું ચા બનાવીને એટલે દાદા જો સાદું જ પાય એને હાથે લેવું છે. નાસ્તા કેડે નાસ્તો વેફર ખાધી ને એવું બધું અલગ અલગ ખાધું ને અત્યારે દૂધ પીધું. હજી 1-1.5 કલાક કેડે છે ને શાક અને રોટલી ખાય. તો અત્યારે જ આપણે ગા ધોઈને આવી ગયા છે. દૂધ ને એવું બધું ઠેકાણે કરું છું. ચામાં છે ને આપણે દૂધ મેળવી દીધું છે અને આયા જેવું દોઈને આવી સૌ. શિવને અને જસને છે ને તાજું દૂધ અત્યારે દોઈને આવ્યા હોય ને એનું સાદું જ બનાવી દીધું છે. ફિનિશ કરી દીધું ભાઈ. વાટકો મૂકી ગયા. અને આમાં તો મેં શાક બનાવીને ગઈ હતી, લોટે બાંધી લીધો છે. આમાં ઘણું બધું કામ કરીને ગઈ હતી. મને ખબર હોય છે ને હું 6 વાગે વાડે વહી ગઈ હોય. પછી આવીને જો સાનો ટાઈમ થઈ ગયો હોય કોઈ હેરાન ન કરે, પણ આ બે ભાઈ તો હેરાન કરે. કાંઈક ને કાંઈક નવીન જોતું જ હોય એને. એટલે હવે આપણે રોટલી બનાવી નાખવી, પછી થોડું ઘણું બીજું કામ હોય.
મમ્મી હાજર નથી એટલે ધૂપ દીવા કરવા હોય. અને હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યારે તમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.